વરસાદ હતો ને એટલે અમે એટલે પહેલાં વિડીયોની શરૂઆત નહોતી કરી. એક મારો મૂડ ખરાબ થઈ ગયો તો, મને તાવ આવી ગયો તો, બહુ વેન્ટિલેટર ઉપર મને રાખી દીધી હતી એટલે મારો મૂડ જ નહોતો આજે વિડીયો બનાવવાનો. અને મને છે ને આજે બહુ એટલે બહુ તાવ આવી ગયો, ખીચ ચડી ગઈ હતી માતાજી ઉપર. વરસાદ લાવી દીધો માતાજી એટલે મારે એક દિવસ બગડ્યો. અંબાલાલની માતાજી શું કરે એમ, અંબાલાલ શું કરે, માતાજી શું કરે. પણ હવે મને એમ થયું કે માતાજી તો જો કેવા છે, એક દિવસ મારે ગરબાનો એક દિવસ ઘટ્યો તો આજે માતાજીએ વરસાદ ન લાવ્યો. આમ જો બધું ચોખ્ખું છે ને, જો ગારોય નથી. હા, મેં માતાજીને કીધું માતાજી હવે તમારા હારે મારે બોલવું જ નથી. મેં કીધું મારે એક દિવસ બગડ્યો. મેં કીધું એટલે મેં કીધું માતાજીને કહું કે હવે છે ને તમે જલ્દી આજ વરસાદ ન લાવવા દેતા. એટલે મેં જલ્દી તૈયાર થઈ અને ગરબા લેવા આવીએ. એટલે મેરડીમાં મેં કીધું હતું ને તો મેરડીમાં એ મારું માની લીધું અને જો આજે અમે ગરબા લેવા આવ્યા હતા અને હવે લીધા અત્યાર સુધી ને હવે જઈએ છે ઘરે અમે. હા, એટલે ઘરે જઈને પછી મળીએ. હા તો બધી હા બોલ બોલતી નથી કાંઈ. આજે તો ગરબા લેવાની મજા આવી, ધાર્યા કરતા સારા લેવાના. અમે તો જો નાઈટ ડ્રેસમાં જ આવી ગયા છે કે વરસાદ અમે નીકળ્યા ત્યારે વરસાદ ચાલુ હતો પણ આજે ખબર નહોતી કે આજે લેવા છે કે નહીં લેવા, ને કેટલું કીચડ હશે કે શું હશે. ના, બહુ સરસ, અત્યારે એકદમ સરસ મજાનું મસ્ત કોરું હતું અંદર. અને ના, બહુ મજા આવી આજે રાસ લેવાની. અને 2 દિવસ હા, આજે ગળદી નહોતી, બધાને એમ હતું ને કે વરસાદ છે એટલે બહુ મજા આવી આજે રાસ લેવાની. ચાલો તે ઘરે હવે. વિહાન અને બા સુઈ ગયા છે. મોડું નથી હો બાજી, 11:30 જ થયા. પણ આજ વરસાદ હતો ને, વરસાદ હતો કે એટલે મોડું લાગે છે. અને સાહેબ હું નાસ્તો લઈને બેઠા. ઓ નાસ્તો છે તમારે? મંચુરિયમ લઈ આવ્યો તો એ પડ્યું છે, દાબેલી પડી છે. કઈ નહીં, તમારે પેટ પૂજા થઈ જશે અત્યારે. કાર્તિક ને કીધું તું ખાઈ લેજે પણ એને કઈ ખાધું નથી. મેં કીધું હું થોડુંક હવે ખાઈ લઉં. કાંઈ નહીં, સરસ. કાંઈ નહીં, અત્યારે તમારું પેટ ભરાઈ જાય તો ઊંઘ તો આવશે સરસ મજાની. હા, બરાબર. બસ આ સાથે જ આજનો બ્લોગ પણ એન્ડ કરવાનો સમય થયો છે. કેમ કે આજે બ્લોગ શરૂ કર્યો નહોતો ઘરેથી. એ તો મેં તમને વાત કરી કે વરસાદ બહુ હતો એટલે ખબર નહોતી કે આજે અમે દાંડિયા રાસ લેવા જાશું કે નહીં. અને મોડા સુધી હું સૂતી હતી આજ તો. એટલે અને આજે હવે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો નવા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.